આપણે છલકાતા ડેમ, બે કાંઠે વહેતી નદી, વહેતા ઝરણા વિશે તો સાંભળ્યું છે, પણ શું તમે ક્યારેય છલકાતા કૂવા વિશે સાંભળ્યું છે? જી હા, અમરેલીના ઝીંઝુડાના ખેડૂતના ખેતરનો કૂવો 12 માસ છલકાતો જોવા મળે છે, અને એ પણ 80 ફૂટ ઊંડો કૂવો. જોઈએ આ ખાસ રિપોર્ટ. અમરેલી જિલ્લાના મોટા ઝીંઝુડાના ખેડૂત દેવશીભાઈ રબારીના ખેતરમાં 80 ફૂટ ઊંડો કૂવો છે, જે 12 માસ ઝરણાની માફક વહી રહ્યો છે. પ્રથમ દ્રષ્ટિએ જોતા ટાંકો લાગે, પરંતુ આ ખેતરનો 80 ફૂટ ઊંડો કૂવો છે. આ કૂવાનું પાણી દેવશીભાઈ આસપાસના ખેડૂતોને પણ આપે છે, છતાં કૂવો ખાલી નથી થતો અને આસપાસના ખેડૂતોને પણ ખેતીમાં ફાયદો થઈ રહ્યો છે. આની માલિપા 2 મોટરો સતત હાલે છે અને કૂવા ઉપરથી પાણી બહાર નીકળે છે અને બહુ સારું ઉત્પાદન લઈએ છીએ. અમે ચોમાસું પાક હોય તો ચોમાસું એક જ પાક લેવાય છે, આમાં અમે 3 પાકનો ઉપયોગ કરીએ છીએ. આજુબાજુમાં કોઈને જરૂર પડે છતાં પાણીનો ઉપયોગ કરે છે. બાજુમાં પાણી ગમે અને આપે છે. સામાન્ય રીતે વાડી ખેતરોમાં 10 બાય 10 ના સાઈઝના કૂવા હોય છે, જેમાં 50 થી 60 ફૂટની ઊંડાઈ હોય છે. ત્યારે ઝીંઝુડાના આ ખેડૂત દેવશીભાઈ રબારીની વાડીમાં 80 ફૂટ ઊંડો કૂવો છે, જે કૂવો સતત છલકાઈ રહ્યો છે. દેવશીભાઈ 22 વીઘા જમીનમાં ખેતી કરી રહ્યા છે. તેમના ખેતરની સાથે સાથે કૂવો આસપાસના લોકોને પણ 12 માસ સિંચાઈ માટે ફાયદો કરાવી રહ્યો છે. સામાન્ય રીતે ચોમાસામાં જ ખેડૂતોની સિઝન હોય છે, પરંતુ આ છલકાતા કૂવાના પાણીના કારણે 3 સિઝન ખેતીનો લાભ ખેડૂતો લઈ રહ્યા છે. આ 80 ફૂટ કૂવો છે મારો. એ કૂવાને છલકાય અને બહાર પાણી વહી જાય છે. કાયમને માટે આ પાણી રહે છે. કોઈ આજકાલનું છે એવું નથી. ડોલેથી ઉચકી બગડે તો મારા મોટર હાલે છે કૂવામાં. 2 કનેક્શન છે. કાયદેસર રીતે કૂવો છે મારો, બરાબર. અને કાયમના માટે આ કૂવાને આજુબાજુ ખેડૂને પણ હું પાણી આપું છું, બરાબર. અને પશુ પંખીને પણ, ઢોરને પણ પાણી માટે હું એને અવેરો બનાવી દીધો છે, બરાબર. ઝરણા માફક વહેતું આ પાણીનો નજારો આહલાદક છે, જેથી દેવશીભાઈ કુદરતનો આભાર વ્યક્ત કરી રહ્યા છે અને કુદરતની મહેરબાની માની રહ્યા છે, અને આસપાસના ખેડૂતોને પણ મદદરૂપ થઈ રહ્યા છે. પરેશ પરમારનો રિપોર્ટ, TV 13 ગુજરાતી, અમરેલી.